વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ માં પાવોશની બૈસ્યા મુલખી દણી જો પેલાને છેન્ના જો પાપીમાં હાકા જો પાપી જગત પો માહુ અવતારને મુક્તે સંદેશને આલા જીયા કોઈ અંત કા હેતી શેડાના તોતા પીડા પીળે ઉદી ટકી રેનાર પવિત્ર પ્રભુને મુલખી રાજા હાય દાદાને બાઈ હો માય તુમ્હાન આજરો વસાવી કાર્યક્રમ જીવના ખજાનામી પ્રથમ પ્રેમી સલામ આખો બાઇબલ આખે કા સર્વ મનુષ્ય ગોઠા હાય તી ઈસુ દેવાપો સરદા થોવે તીયાન હરગા રાજમી હમીસરો માટો જી જીવન દેવ આપે તી નાશ નાહવેનારો તી તિયાન મિલી દાદા ઈસુદેવ તુમા માટો ધરતે પો મુક્તે સંદેશ લાલા અને એ આપો માટો મોટા મોટી ખુશી હાય જેથી આપું પાપા બંધનથી છૂટી જાજી ઈ તો હોજની આ આફો કો કુટુંબ દેવાનો ખે ને તી આપો સરદા થોવે કા જેથી તી પોન મુક્તે ગોઠી બારામ જાય હેકે ને સત્યમી આગોલ વધે માં પાવોસની બૈસ્યા આજો જ્યાં હે તા માહું પાપા કારણો ગરીબાઈમી જીવન જીવી રહ્યો એરે તુમી આખા કા પાપ કોનારો માહું તા લીલો ચાડા ગાઉન વધી રહ્યો દાદાને બાઈ હો તિયા ફાકડિયા મૂલે ને પાને બાહરી જ નબલે હાય કારણ તિયા મૂલને પાને ખડકાપો પોળનો બીવડા ગાઉના હાય જ્યાં માટી થોડી હાય જ્યાં તિયા મૂલે ખડકાન તોડીને ઊંડે જાના ના તેથી તી થોડો જ વખત મી લીલો દિખાતો ચાળ હુકાઈ જા તેવી જ રીતો દાદા માહું તિયા પાપા લીધે વ્યવહારમી હલોચાળા માફક બાગો બાગો તિયા જીવન ચીંબલાઈ જા દાદાને બાઈ હો ઈ યાદ રાખા પાપ નક્કામરી ગોઠા હાય નીતિવચન ચોપડામ અધ્યાય 10 કલમ 19 એવા કહેકા વધુ બોન નામ દોસા અસત વેતીના પોન પોતા જુબાની પો દાબ રાખનાર ડાપણ કહે દાદા પાપ બીજા સંબંધી ગોઠ કહે નીતિ વચન 14 ને 21મી સ્પષ્ટ જ્યાં આવે કા પોતા પાડોશિયાન તુચ્છ ગણનાર પાપ કહે પોન ગરીબાપો દયા રાખનારાન ધન્ય હાય માં પાવોસની બૈસ્યા પાપ હંમેશા બૂંડા અથવા નકામા વિચારા હાય નીતિ વચન 24 ને કલમ 9મી એવ જ્યાં આવે કા મૂર્ખા વિચાર પાપી હાઈને તિરસ્કાર કોનાર માહોથી લોકે આકલાઈ જાતે માં પાવોસની બૈસ્યા પાપ નક્કામરી ગોઠ બીજા ગોઠ કહે ને તો નક્કામાં વિચારા હાય દાદાન બાઈ હો
जो तुमी देवानो खुते छता तुमी तुमा जीवनमी आय प्रकारो स्वभाव अथवा जीवन आहाय तो तुमा जीवन देवान होपनाम एजू कांईक बाबत तुमा हिमे खूटे। याद राखा, ज्यां हुदी तुमी तुमा जूनो जीवन छोड़ते ना ने देव मी नवो स्वभाव मी जीवन जीवते ना તાં હુદી तुमा जीवना आंतरिक बेदलाण वियो ना। दादान बाई हो, संत पाउल रोमन पत्र अध्याय 14 ने 23 पापान अविश्वास तरीके ओळखावे। दादा आय वचन वांचजी ती ए वाखे का पोन जियान जिही बाराम शंका हाय ती जो ती खाय तो ती दोषिता हाय केव का ती विश्वास थी खातो ना ने जी बदो विश्वास थी ना तीता पाप हाय। दादा ने बाई हो, प्रभुआ सेवक याकूब तियान वखता दुरुपयोग तरीको जा आवे। हवे याकूब 4 ने कलम 70 नाजी माटो जी भलो कई जाए पण कहतो ना तियान पाप लागे। दादा ने बाई हो, माँ देवा नम्र अरज हाय का तुमी तुमा जीवन पापोती छेटो राखा केव का तुम्हान प्रभु यीशु मी उहालो जीवन अपना मालो अने ई जीवन परमेश्वर तरफती हाय जी महान एको ज वखत अपना मालो। दादा फाचो फिरीन शक्य ज ना केव का बाइबल आखे का माहू एक वखत जन्म ने है पसी तिया काम ने हेती तिया शेनो न्याय काढ़ा हाय बीजो कोई जन्मा गोठ ना माटो आफू प्रभु यीशु मी जी जीवन मिल्यो ई आपो विचार को जी ने प्रभु मी आगोल वध जी का जी हमीसरो जीवन तियापो सरदा थोवनार हा माटो देवा राखी तो व्यो तियाफून मिले। दादा ने बाई हो, सेन ने योहान तिया पेला पत्र मी अध्याय 3 कलम 4 मी पापा बाराम जावे का जी पाप को ए ती दरेक नियम भंग पण को ए अने पाप ईज नियम भंगा हाय। एज परमाणो 5 ने 70 कलम एव जावे का सर्व अन्याय पाप हाय ने मरणकारक ना ईंडो पण पाप हाय। दादा आखना मतलब का भले काम हानवे का मडो परंतु ती नीति नियमा विरोध हाय तो ती पापो जहाय। मा पावोस निबैस्या वारु तुमी तुमा जीवन आजो कहंडो हाय तुमी पाप मी जीवन जीवी रिये का जो हा तो तुमी तुमा जीवन वेला सर प्रभु यीशुआ वेलवाला वखत नबला हाय। देवा कृपा विचार को आ दादा ने बाई हो, परमेश्वर आज रो वचन द्वारा तुम्हान पुष्कळ आशीर्वाद आपे। कार्यक्रम बाबती વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિન કોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી જીવન મી શાંતિ મિલીરા ઉનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજ
जीवन में खूब खुशी रोज